તમને ખબર જ હશે કે અલગ અલગ તહેવારો માટે અલગ અલગ ફૂલોની માંગ હોય છે અને જેમ શાકભાજીનું માર્કેટ લાગે છે ને બસ એ જ રીતે આખું ફૂલોનું પણ માર્કેટ લાગે છે કે જ્યાં તમને તમારી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગબેરંગી ફૂલો મળી જાય છે. આ રંગબેરંગી ફૂલોને જોઈને તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આ ફૂલો આટલા રંગબેરંગી કેમ હોય છે? તો આ જે ફૂલો હોય છે ને એનો રંગ એક ખાસ રાસાયણિક પ્રક્રિયાથી નક્કી થાય છે. આ રંગો ફૂલોને જે રસાયણના કારણે મળે છે ને એને એન્થોસાયનિન કહેવામાં આવે છે. આ જે એન્થોસાયનિન છે ને એ કલરના પિગમેન્ટનું નિર્માણ કરે છે જેના કારણે પાંદડા, કળીઓ અને ફૂલના અન્ય ભાગોમાં ફૂલોનો રંગ દેખાય છે. આપણે આપણી આજુબાજુમાં જે ફૂલો જોઈએ છે ને એ ફૂલોમાંથી કેટલાક ફૂલો એવા હોય છે કે જેમાં ફક્ત એક જ રંગ હોય છે અને એ રંગ પણ પાછો તેજસ્વી હોય છે. આ ફૂલોમાં જે રંગો હોય છે ને એનું કારણ કેરોટીનોઇડ રસાયણ છે કે જે ફૂલના પિગમેન્ટને વિશિષ્ટ રંગોમાં બદલે છે. જેમ કે લાલ ગુલાબ, પીળા ગલગોટા અને નારંગી ફૂલના રંગનું કેરોટીનોઇડ હોય છે કે જેનાથી ફૂલો વિશિષ્ટ રંગોમાં ખીલે છે. અને આ બધામાંથી કેટલાક ફૂલો તો એવા હોય છે કે જેમાં તેજસ્વી રંગની સાથે સાથે એન્થોસાયનિન અને કેરોટીનોઇડ બંને પ્રકારના પિગમેન્ટ હોય છે જેનાથી તે અલગ અલગ રંગોના દેખાય છે. આ પ્રકારના ફૂલોના રંગો ખૂબ જ યુનિક હોય છે જેના કારણે તે લોકોને અટ્રેક્ટ કરે છે. હવે આ ફૂલો રંગબેરંગી કેમ હોય છે ને તેમાં કલર ક્યાંથી આવે છે ને એના વિશે તમને ખબર પડી ગઈ હશે, પણ સાથે સાથે તમને એ પણ કહી દઉં કે લીફ એટલે કે પાંદડામાં જે લીલો કલર હોય છે ને એના પાછળનું મેઇન રીઝન ક્લોરોફિલ હોય છે.